નમસ્કાર મિત્રો, હું અજીતસિંહ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે ખૂબ મહત્ત્વનું એટલે કે બીઆરસી યુનિટ જે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જે બીઆરસી યુનિટ એટલે કે બાયો રિસોર્સ સેન્ટર જે આપવામાં આવ્યા છે, તો એમની સંપૂર્ણ વિગત જે છે આજે આપને જણાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, આખો વિડીયો જોજો, કારણ કે આવી રીતે સરસ મજાનું વલોવાય છે। ધીરે ધીરે કરી લગભગ 5 થી 10 મિનિટ મોટર ચાલુ રહેવા દેવી પડે, એટલે ઓટોમેટિક વલોવાવા માંડે। બીઆરસી યુનિટ કઈ રીતે બને છે, કઈ રીતના ટાંકા હોય છે, કઈ રીતે ગોઠવવાના હોય છે, એમાં સ્ટરર કઈ રીતનું ફિટિંગ કરવાનું હોય છે અને કઈ રીતે કામ કરે છે, એનો સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથેનો આ વિડીયો છે। તો મિત્રો, અંત સુધી જોજો। તો મિત્રો, સૌપ્રથમ આવી રીતે જો નાનું યુનિટ હશે તો આવી રીતે એચડીપીએના અમે 5 ટાંકા ગોઠવેલા છે। આ 5 ટાંકા જે છે 5000 લીટરની કેપેસિટી છે। ટૂંકમાં નાનું યુનિટ છે અમારે, એટલે કે 1,20,000ના ખર્ચની સામે 60,000 સહાય મળવા પાત્ર છે। તો આ જે નાનું યુનિટ છે એનું આપણને આખું વર્ગીકરણ દેખાડી દઉં કે આ 5 ટાંકા છે, એમની અંદર આવી રીતે 2 વાલ એટેચ કરેલા છે કે આની અંદરથી સંપૂર્ણ જીવામૃત બનાવ્યું હોય તો લિક્વિડ નીકળી જાય, અને આની અંદરથી ઘન કચરો ઘાટું જે પદાર્થો હોય એ નીકળી જાય આવી રીતનું। અને આ નાના નાના 20-20 લીટરના 25-25 લીટરના કેરબા છે કે જે આ કેરબાની અંદર આપણે જુદા જુદા ખેડૂત મિત્રોને જીવામૃત આપી શકીએ। એટલે કે આવી રીતનું કમ્પ્લીટ છે। આ રીતનું ઉપર સ્ટરરનું ફિટિંગ કર્યું છે, આપ જોઈ રહ્યો છો। આ જે 50 આરપીએમની મોટર ગોઠવેલી છે, અને આ રીતને આખું એમનો આખો એક થડો બેસાડેલો છે લો એંગલ ઉપર, એટલે સંપૂર્ણ આ રીતનો આખો આ રીતનું દરેક ટાંકાની અંદર આખી સ્ટરર દ્વારા બેસાડેલું છે, જે આપને હું લાઈવ પ્રેક્ટિકલ દ્વારા ત્યાર પછી આ રીતનું પ્રચાર માટે આવી રીતના બેનરો બનાવેલા છે, જુદા જુદા જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપસા છે। ત્યાર પછી આવી રીતના અલગ અલગ બેનરો છે। આ એક મોટું બેનર છે જે સખી મંડળ દ્વારા બનાવેલું છે, આ બીઆરસી યુનિટ। અને ત્યાર પછી આ નાના બેનર છે। ત્યાર પછી આ 10x20નું આખું પાકું તળિયું સિમેન્ટનું બનાવેલું છે કે જેની અંદર આપણે સારી રીતે ઘનજીવામૃત બનાવી શકીએ। સંપૂર્ણ ડેમો કરવા જઈ રહ્યા છીએ। તો 1000 લીટર જીવામૃત બનાવવાનું છે આપણે। તો 1000 લીટર જીવામૃતની અંદર અહીંયા આપણે 50 કિલો છાણ છે, 50 લીટર ગૌમૂત્ર છે, 5 કિલો ચણાનો લોટ છે, 5 કિલો ગોળ છે, અને સરસ મજાની ફળદ્રુપ માટી વડ નીચેની આચ્છાદન કરેલી જે જમીન હતી એમાંથી લીધેલી આ માટી છે। આ બેઝિક આપણે જીવામૃત બનાવવા માટેનું છે। ત્યાર પછી આ કેરબો છે, અને આપ જોઈ રહ્યા છો આ જે છે એ મડપંપ છે। તો આની અંદર બધું મિશ્રણ જે છે આપણે આની અંદર નાખવાનું છે, અને આના દ્વારા મડપંપ દ્વારા સીધું 1000 લીટરના ટેન્કની અંદર જશે, અને એની અંદર કઈ રીતે સ્ટરરથી વલોવાય તેની આખું પ્રેક્ટિકલ કરવા જઈ રહ્યો છું। ગોળનો આવી રીતે ગોળ બનાવી અને આ ટેન્કની અંદર આપણે નાખીશું। ત્યાર પછી છાણનું ગાયના જે ગોબર છે એ ગોબરનું આ રીતે સરસ મજાનું ગોળ બનાવી દેવાનો। પછી આ માટી, ત્યાર પછી આ મડપંપ મોટર જે છે એ આપણે આની અંદર મૂકીશું। સંપૂર્ણ મડ જે છે એ સીધો આ 1000 લીટરના ટેન્કની અંદર એ ફેંકશે। મિત્રો, આ રીતનું મડપંપ જે છે સીધું સ્લરી આપણે નાખી શકશું ટેન્કની અંદર। ત્યાર પછી સ્ટરરની અંદર જે જોઈન્ટ કરેલું છે એ વલોણું જે ફેરવવા માટે આ રીતનું આપણે બનાવેલું છે રવાઈ જેવું।
આ રીતનું આખું છે, નોખા આવી રીતના બનાવ્યા છે કે જેથી કરીને નીચે વલોવાઈ જાય. ગેસ સ્ટાર્ટર છે અને હવે આપણે શરૂ કરીએ. આ રીતનું આવી રીતે સરસ મજાનું વલોવાય છે. ધીરે ધીરે કરી લગભગ 5 થી 10 મિનિટ મોટર ચાલુ રહેવા દેવી પડે એટલે ઓટોમેટિક વલોવાવા માંડે.